વાત સુરતની કરીએ તો સુરતમાં ઘી, બટર, પનીર, ચીઝ અને હવે કપાસિયા તેલ પણ સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે। કામરેજ લસકાણાના ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાંથી સેમ્પલ લેવામાં આવ્યા, જેના તેલના નમૂના સબસ્ટાન્ડર્ડ જણાવવામાં આવ્યા છે। એકમના કિંગ રિફાઇનર કોટન સીડ ઓઇલ નામના જે નમૂના તે તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા, જે લેબ ટેસ્ટિંગમાં નમૂના ધારાધોરણ મુજબ ન હોવાની સાથે સબસ્ટાન્ડર્ડ જણાઈ આવ્યા હતા અને તપાસમાં ડીઆરબી રીડિંગ વધુ મળી આવ્યું હતું અને રિપોર્ટ બાદ હવે ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સ સામે ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। सूचना मार्गदर्शन हेठ वॉर्ड नंबर A79 कड़चिया कॉर्पोरेशन डिविजन 3 रस्ता कामरेज सूरत ना स्थले आवेल न्यू महादेव ट्रेडर्स नामनी संस्था वच्चेना फूड सेफ्टी ऑफिसरोए मुलाकात લીધેલ। તે સમયે તેઓ કપાસિયા તેલનું ઉત્પાદન કરી રીપેકિંગ કરી અને 15 કિલોના ડબ્બામાં વેચાણ કરતા હતા। તેમાંથી એક નમૂનો લઈ પૃથ્થકરણ સાથે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ, જે નમૂનો લેબોરેટરીના રિપોર્ટ પ્રમાણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। પૃથ્થકરણ રિપોર્ટમાં પ્રમાણ જે હોવું જોઈએ તેના કરતાં વધારે આવેલ છે, જેથી આ તેલમાં બીજા કોઈ તેલની ભેળસેળ થઈ હોવાની શક્યતાઓ રહે છે।